નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાત સરકાર દ્વારા જે ખેડૂતો માટે પાક નુકસાન સહાય એટલે કે જે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવેલી છે તેના વિશે કે આ પેકેજનો લાભ કોને કોને મળવાપાત્ર થશે, પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે તે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। तो સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લેશું આજે પાક નુકસાન સહાય યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો કે મિત્રો ગુજરાત રાજ્યમાં ઓક્ટોબર 2024 મહિનામાં ભારે વરસાદ થયો હતો અને તેના કારણે ખેડૂતોના ખેતરમાં જે કપાસ પાક હતો તેને ભારે નુકસાન થયું હતું, જેથી કરી રાજ્ય સરકાર દ્વારા એક ટીમ બનાવી અને નુકસાનીનો સર્વે કરવામાં આવ્યો હતો। ત્યાર પછી નુકસાનમાં મિત્રો સહાય આપવા માટે હાલ અત્યારે ખેડૂતો માટે કૃષિ સહાય પેકેજ છે તે જાહેર કરવામાં આવ્યું છે। વાત કરી લઈએ લાભ છે કે આજે કૃષિ રાહત પેકેજ એટલે કે સહાય પેકેજની જે જાહેરાત કરવામાં આવેલી છે તે પેકેજનો લાભ ક્યાં ક્યાં ખેડૂતોને મળવાપાત્ર થશે। તો કે એસડીઆરએફ ના જે નિયમો છે તે મુજબ 33% કે તેના કરતા વધારે નુકસાન થયેલ હશે તે ખેડૂત ખાતેદારોને આ સહાય પેકેજનો લાભ આપવામાં આવશે। અને મિત્રો રાજ્યના કુલ 6 જિલ્લાના ખેડૂતો છે તે ખેડૂતોને આ સહાય પેકેજનો લાભ મળવાપાત્ર થશે, જેમાં ખાસ કરી ભાવનગર, છોટાઉદેપુર, જામનગર, રાજકોટ, અમરેલી અને સુરેન્દ્રનગરના જે ખેડૂતો છે કે જે ખેડૂતોને ઓક્ટોબર 2024માં ભારે વરસાદના કારણે કપાસના પાકમાં નુકસાન થયેલ છે તો તેવા ખેડૂતોને આ પેકેજનો લાભ છે તે મળવાપાત્ર થશે। મિત્રો અહીં સહાય વિશે વાત કરીએ કે સહાય કેટલી અને કેવી રીતે આપવામાં આવશે। તો કે મિત્રો અહીં કપાસના પાકમાં 33% કે તેના કરતા વધારે નુકસાન માટે એસડીઆરએફ ના જે નિયમો છે તે નિયમ મુજબ પ્રતિ હેક્ટર દીઠ ₹8,500 પ્લસ રાજ્ય સરકાર દ્વારા બજેટમાંથી મિત્રો પ્રતિ હેક્ટર દીઠ ₹2,500 એવી રીતે એક હેક્ટર દીઠ ₹11,000 સુધીની ખેડૂતોને સહાય આપવામાં આવશે। અને એક ખેડૂત ખાતેદારને વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં આ સહાયનો લાભ મળવાપાત્ર થશે, જેથી કરી એક ખેડૂતને વધુમાં વધુ ₹22,000ની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવશે। મિત્રો જે ખેડૂતોને સહાયની રકમ ₹3,500 કરતા ઓછી થતી હશે તો તેવા ખેડૂતોને પણ ઓછામાં ઓછી સહાય છે તે ₹3,500 મળવાપાત્ર થશે। આ સહાય પેકેજનો લાભ છે તે 8 હવા મુજબ ખાતા દીઠ એક જ ખેડૂતોને આપવામાં આવશે। જો સંયુક્ત ખાતેદાર હશે તો તેવા કિસ્સામાં અન્ય ખેડૂતનું સંમતિ પત્રક છે તે ખેડૂતોએ ફરજિયાત આપવાનું રહેશે। અને ખેડૂત પાસે જો એક કરતા વધારે ખાતા હશે તો તેવા સંજોગોમાં તે ખેડૂતને કોઈ પણ એક જ ખાતા માટે આ સહાયનો લાભ છે તે મળવાપાત્ર થશે। વાત કરી લઈએ આપણે અરજી ફોર્મ વિશે કે આ સહાય પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે આ પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ પોતાના ગ્રામ પંચાયત ખાતે જે ઈ ગ્રામ કેન્દ્ર આવેલું હોય અને ત્યાં જે વીસીઈ ઓપરેટર બેસતા હોય છે તેમની પાસે જવાનું રહેશે અને તેમની પાસેથી ઓનલાઈન અરજી ફોર્મ ભરાવવાનું રહેશે। મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ખેડૂતો જાતે નહીં ભરી શકે, વીસીઈ ઓપરેટર મારફતે ઓનલાઈન નોંધણી છે તે કરાવવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। 2/9/2025 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 2/9/2025 થી લઈ અને 16/9/2025 સુધીમાં ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ભરવા જાવ ત્યારે સાથે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ લઈ જવાના રહેશે તેના વિશે વાત કરીએ તો કે ગામ નમૂના નંબર 7/12/8 ની નકલ છે, આધાર કાર્ડની નકલ છે, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે, તમે કપાસ પાકનું વાવેતર કર્યું હતું તે અંગેનો વાવેતરનો દાખલો છે કે જે તલાટી કમ મંત્રી કાઢી આપતા હોય છે। અને જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય ખેડૂતનું જે સંમતિ પત્રક છે તે પણ સાથે લઈ જવાનું રહેશે। તો અરજી ફોર્મ ભરવા જાવ ત્યારે સાથે આટલા ડોક્યુમેન્ટ તમારે આપવાના રહેશે। તો આવી રીતે મિત્રો ઓક્ટોબર 2024માં ભારે વરસાદના કારણે કપાસ પાકને નુકસાન થયું હતું તો તે માટે ખેડૂતો માટે સહાય પેકેજની જાહેરાત કરવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।